હે ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે જો મેં રસમ બનાવ્યું છે. તો અત્યારે અમે જમવા બેઠા. જો આ રસમ છે, પરોઠા છે, પછી દાળ છે અને ટીંડોરાનું શાક છે, ભાત હતા, ભાત બપોરના હતા. અને અમે જો જમવા બેસી ગયા છીએ. અને રસમ છે ને એ સાઉથ ઇન્ડિયન ડીશ છે. તો જેને બી શરદી હોય ને તો તમે આ ગરમ ગરમ બનાવીને તમે પી લો ને તો શરદી મટી જાય તમારી. તો આ જેટલું ગરમ હશે ને એટલું જ તમારે ફાયદો રહેશે. તો ચાલો આપણે રેસીપીમાં જઈએ. તો એના માટે મેં જો 1 ચમચી જીરું લીધું છે, 2 ચમચી જીરું લીધું, સોરી, 2 ચમચી મેં જીરું લીધું. અને આને છે ને અધકચરું જ વાટવાનું છે. આમાં મરી બી નાખીશું. જે મેં 2 ચમચી જીરું લીધું છે તો એમાં 1 ચમચી જેટલું મરી નાખીશ. મરી નાખી અને આને બરાબર વાટી લઈશ. એટલે તમે મિક્સરમાં બી વાટી શકો, પણ જે હાથેથી વાટેલું સ્વાદ આવે ને તે મિક્સરમાં નહીં આવે. એટલે હું બધું આજે હાથેથી જ વાટવાની છું. તો આમાં મેં 1 ચમચી જેટલી મરી નાખી દીધી. અને આને હવે બરાબર હું ખાંડની દસ્તામાં ખાંડી લઈશ. અને જો આવી રીતે દરદરું કરી નાખવાનું. હાવ પેસ્ટ નથી કરવાનું, આપણે થોડુંક દરદરું રાખવાનું છે આને. તો જેથી કરીને છે ને આ મોઢામાં આવે ને મરી તો બહુ જ મસ્ત સ્વાદ આવે આનો. તો અમે વાટકીમાં કાઢી લીધું. હવે આપણે છે ને લીમડી અને થોડુંક લસણ સ્વાદ પ્રમાણે અને આ બેયને આપણે ખાંડી લઈશું. અને આના પછી આપણે લીલા મરચાં બી નાખીશું. 2 લીલા મરચાં બી નાખવાના. તમારે તીખું તમે જેવી રીતે ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાના મરચાં. જો વધારે તમે તીખું ખાતા હોય તો વધારે નાખવાના. આમાં મેં 2 લીલા મરચાં નાખ્યા. અને હવે બરાબર હું વાટી લેવાની છું. જો આવી રીતે અધકચરું દરદરું વાટવાનું છે આને. હાવ પેસ્ટ નથી કરી નાખવાનું. તો આ જેટલું મોઢામાં લસણ મરી જશે ને એટલું આમ તમારા ગળાને રાહત મળશે અને સ્વાદમાં બી સારું લાગશે. તો રસમ બનાવવા માટે જો મેં આ ટમેટાં લઈ લીધા છે. જો કેવા લાગે છે, લાલ લાલ મસ્ત મસ્ત ટમેટાં છે ને. તો જો આ રહ્યા લાલ લાલ મસ્ત ટામેટાં રવાવાળા. તો મેં આયા છે ને 2 ટામેટાં લીધા છે. તો તમારા ઘરે જેટલી વ્યક્તિ હોય ને એ પ્રમાણે તમારે લેવાના. અમે 3 જણા હતા એટલે મેં મોટા 2 ટામેટાં લીધા. હવે આને પેલું સ્મેશર આવે ને એનાથી હું સ્મેશ કરી નાખીશ. પણ હું છે ને ભૂલી ગઈ કે ટામેટાં છે ને એ કડક છે એટલે આ સ્મેશરથી નહીં થાય. તો મેં બહુ ટ્રાય કરી, બહુ મહેનત કરી, મારું જી જાન લગાડી દીધો ટામેટાં દબાવવામાં, મતલબ ટામેટાને મેશ કરવામાં. પણ છેલ્લે તો નથી જ થયો. પછી મેં ઓફ કેમેરા હાથેથી પણ ટ્રાય કર્યું પણ નહીં થયું મારાથી. જો અહીંયા બહુ મહેનત કરું છું, પછી છેલ્લે થાકીને કંટાળીને મેં છે ને અહીંયા ખમણી લઈ લીધી. અને ખમણીથી છે ને મેં બરાબર આને ટમેટાને છે ને ક્રશ કરી નાખ્યું ખમણીથી જ તે. અને એમાં તો ઝીણા ટામેટાની ટુકડી થઈ ગઈ હતી. મેં હાથેથી પેલું સ્મેશ કરવા ગઈ ને તો મને છે ને બહુ જ વાર લાગી ટામેટાને. તો તમે લોકો આવી રીતે ધ્યાન રાખજો નાની નાની બાબતમાં. કેમ કે આમાં જો તમે એક ચૂક ખાઈ જાઓ ને તો તમને બહુ મહેનત લાગે આમાં. મેં સ્મેશરથી કર્યું. ટામેટાં થોડાક પાણીવાળા હોય ને તો વાંધો નહીં આવે, પણ આ છે ને થોડાક કડક હતા. થોડાક પોચા હોય ને તો તમે સ્મેશરથી સ્મેશ કરો ને તો થઈ જાય. પણ આ ટામેટાં કડક હતા એટલે થયા નહીં. એટલે મેં પછી ખમણી લઈને બેસી ગઈ અને ખમણવા હાટું. તો જો આવી રીતે મેં બધું જ ખમણી નાખ્યું. હવે ચાલો આપણે વઘાર કરીએ. તો વઘારમાં મેં જીરું ને હિંગ તો પહેલાં જ નાખી દીધી હતી. પછી આપણે લીમડી,
ને બીજું હું નાખ્યું હતું, લીમડી ભૂલી ગઈ જાઉં, લીમડી નાખી હતી, લસણ નાખ્યું હતું ને 2 મરચાં નાખ્યા હતા. એ આપણે નાખી દેવાનું. પછી ટમેટાને પેલું સ્મેશ કરીને હતું ને એ નાખી દેવાનું. એ પહેલાં આપણે જે મસાલો એનો બનાવ્યો હતો ને રસમનો, મરી અને જીરાનો, એ નાખી દેવાનો. પછી જો હું લીમડી નાખતા ભૂલી ગઈ તો પછી મેં ટામેટાં વઘાર્યા ને પછી મેં લીમડી નાખી. આમાં પછી બધો રૂટિનનો મસાલો આવી જાય, તમારો હળદર, મરચું. આમાં ધાણા જીરું ન આવે એટલે તમે ધાણા જીરું ન નાખતા. હવે બરાબર આને ઉકળવા દઈશું આપણે. તો જો આ ઉકળી ગયું. હવે આમાં આપણે ધાણા નાખી દેવું કટ કરીને. આને ધ્યાન રાખવાનું, આને છે ને આપણે દાળની જેમ કે કઢીની જેમ આને બહુ ઉકાળવાનો નથી. આપણે આમાં 1 કે 2 ઉંફાળો આવે ને એટલે આપણે ગેસને બંધ કરી દેવાનું છે. અને પછી આપણે ધાણા નાખી દેવાના. આ જ્યારે ઉકળતું હોય ને ત્યારે જ આમાં ધાણા નખાય, કે ધાણાનો ફ્લેવર આવે ને એ રસમમાં ભળી જાય વ્યવસ્થિત, અને એનો જેથી કરીને સ્વાદ છે ને બહુ જ મસ્ત આવે લીલા ધાણાનો. એટલે આ વાતની તમે ખાસ ધ્યાન રાખજો. તો જો છે ને આવી જાય ને મોઢામાં પાણી, મેં થોડુંક ચાખ્યું તો બહુ જ મસ્ત બન્યું. તો મેં ચાખ્યું હતું ત્યારે. તો જો આવી રીતે તમારે જ્યારે કાંઈ તમારા ઘરે નવું હોય અને અથવા કાંઈ તમારે બનાવવાની ઈચ્છા ન હોય તો તમે આવી રીતે બનાવીને બી ખાઈ શકો. તમે ગરમ ગરમ 1 વાટકી સૂપ તમે પી જાઓ ને તો તમારું પેટ ભરાઈ જાય. આની સાથે તમારે કાંઈ પણ ખાવાની જરૂર નથી. તો આપણે જે સેવ ટામેટાં બનાવીએ ને એ સેવ ટામેટાં જેવી પદ્ધતિ છે આની, પણ જે આનો આખો જે મસાલો આવે ને જે ફ્લેવર આવે ને એ આખો અલગ જ આવે. એટલે તમે જો માનતા હોય કે આ તો સેવ ટમેટાં જેવું છે, પણ એકચ્યુઅલમાં આ સેવ ટમેટાં જેવું નથી. આ રસમ એટલે આ આખું અલગ જ છે. જો તમે એકવાર ઘરમાં ટ્રાય કરશો તો તમને ખબર પડશે. હવે આપણે રસમની સાથે ખાવા માટે મેં પરોઠા બનાવ્યા હતા. તો એટલે બાંધ્યો તો મેં રોટલીનો લોટ ને બનાવી દીધા મેં પરોઠા. આજે મેં એવું કર્યું, કેમ કે હું જ્યારે જઈને ટ્યુશને મૂકવા ગઈ હતી ને, મૂકીને આવીને પછી મેં તરત પેલું રસમની તૈયારી કરી અને લોટ બાંધ્યો. ત્યારે હું જઈનો ટાઈમ થઈ ગયો હતો ટ્યુશનેથી આવવાનો, તો હું ફટાફટ જઈને લેવા જવાની હતી. એટલે ભૂલમાં છે ને તે મારાથી મીઠું એમાં નહીં નખાણું. તો એટલે પછી મને એમ કે મેં મીઠું નાખ્યું છે, પણ જ્યારે અમે ખાવા બેઠા ને ત્યારે મમ્મીએ કીધું કે આમાં તું મીઠું નાખતા ભૂલી ગઈ પરોઠામાં. પણ એકચ્યુઅલમાં કેવું કે રસમ હતી, દાળ હતું, બધામાં મીઠું આવે જ. એટલે પછી આમાં મીઠું તમે ન નાખો તો બી ચાલશે. પણ હવે હું ભૂલી ગઈ તો ભૂલી ગઈ, હવે ભૂલવાનો તો કોઈ ઈલાજ તો છે નહીં. તો મારી સાથે આજે આવું થયું. તો મેં પરોઠા બનાવ્યા, પણ મેં પરોઠામાં મીઠું નથી નાખ્યું. તો જો આમાં હું છે ને ફટાફટ પરોઠું બનાવતી જાઉં છું. કેમ કે આજે અમે સવારે બી વહેલું જમી લીધું હતું. લગભગ 11:15 વાગે આપણે જમી લીધું હતું અમે. તો સાંજે બી થોડો ઘણો નાસ્તો અમારે કરવો હોય તો કરીએ, અને કોઈક વાર અમે નોય કરીએ નાસ્તો. એટલે સાંજનું જમવાનું છે ને થોડુંક વહેલું જોઈએ. એટલે જો કે વહેલું બનાવવાની બહુ કોશિશ કરું. જો વહેલું થઈ જાય તો વહેલું જ ખવડાવી દઉં.
પણ ન થાય તો કોક વાર મોડું થઈ જાય, કોક વાર મારા 9 સાડા 9 વાગી જાય જમતા જમતા. તો આજે તો વહેલું જ થઈ ગયું હતું જમવાનું, એટલે મેં બધાને વહેલું બેહાડી દીધું. તો જો હા હું બેસી ગઈ અને અમે બધા જમવા બેસી ગયા. આ પરોઠા છે, રસમ છે, દાળ છે અને ભાત હતું, ટીંડોરાનું શાક હતું. ભાત બપોરના હતા, 1 વાટકી ભાત વધ્યું હતું તો મેં લઈ લીધું ગરમ કરીને, અને દાળ હતું. તો જો હું તમને રસમ છે ને તે નજીકથી તમને બતાવું કે કેવું ટેક્સચર આવે રસમનું, તો તમે જોઈ શકો. જો આવી રીતે આ રસમ, આવી રીતે આમાં જયના પપ્પાએ જો રસમમાં સેવ નાખીને ખાય છે, કેમ કે એને એમને મને ન ભાવે, એટલે એ સેવ નાખીને ખાય. તો રસમ છે, દાળ છે, પરોઠા છે, ટીંડોરાનું શાક છે. તો ચાલો જમવા. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં, અને બેલ આઇકનને દબાવવાનું તો બિલકુલ બી નહીં ભૂલતા, કેમ કે તમે બેલ આઇકન દબાવશો તો જ મારું નોટિફિકેશન આવશે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.